ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ. બિલીપત્રનો મહિમા બતાવ્યો છે. 3 પત્ર આપેલા છે, એક પત્રમાં 3 પત્ર આપેલા છે. એ ભગવાન શિવજીને અર્પણ કરવાના છે, જેને કહેવાય બિલીપત્ર. કાશીવાસી નિવાસીનામ કાલ ભૈરવ પૂજનમ કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વ શિવાર્પણમ. કાશીવાસ નિવાસી નામ કાલ ભૈરવ પૂજનમ અને કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. એક તમે બિલીપત્ર અર્પણ કરો છો ને, એના ઘણા બધા ફળ બતાવ્યા છે. 3 લોકમાં, ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક, 3 લોકમાં પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે. તે સંપૂર્ણ તીર્થ આ બિલીપત્રમાં અંદર રહેલું છે. એટલે તમે વિચાર કરો કે તમે તો ખાલી એક પત્ર અર્પણ કરો છો, પણ એનું ફળ કેટલું મોટું છે. એ ખાલી બિલીપત્ર નથી. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક માં રહેલ જે તીર્થ છે એ બિલીપત્રની અંદર છે. અને એ બિલીપત્ર તમે ભગવાન ભોળાનાથને અર્પણ કરો છો. જે મનુષ્ય બિલીપત્રના મૂળને પૂજે છે, ગંધથી, પુષ્પથી બિલીના મૂળને પૂજે છે, એ વ્યક્તિ શિવલોકને પ્રાપ્ત કરે છે. અને આ લોકમાં સુખ ભોગવી, સુખ અને સંપત્તિ એ પ્રાપ્ત કરે છે. એવું બિલીપત્ર છે. એવું બિલીપત્ર બિલીનું વૃક્ષ છે અને ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ. જે વ્યક્તિ દર્શન કરે છે બિલીપત્રના વૃક્ષના, જે વ્યક્તિ દર્શન કર્યા પછી બિલીપત્રને સ્પર્શ કરે છે, દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ, એના પાપ ધોઈ નાખે છે. વિચાર કરો, શિવજીને બિલીપત્ર ચડાવ્યું નથી ને ખાલી તમે વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારા પાપ ધોવાઈ જાય છે. તો એ જ બિલીપત્ર તમે શિવજીને અર્પણ કરો તો સૂનું સૂનું થઈ જાય. કેવડો મોટો મહિમા છે આ. દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તો ભગવાન શિવજી કૃપા કરી દે છે. સ્પર્શ માત્રથી પાપ ધોવાઈ જાય છે. એ બિલીપત્રનો મહિમા છે મારા વાલા. જે બિલ્વીના મૂળ પાસે ભગવાન શિવમાં અનુરાગ રાખનાર ભક્ત ભક્તિપૂર્વક ભોજન કરાવે છે, એને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલીપત્રનું વૃક્ષ હોય ત્યાં બેસાડી બ્રાહ્મણોને, સગા વાલા સ્નેહીઓને, સાધુ સંતો મહંતોને ભોજન કરાવે છે, એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું શિવ પુરાણ કહે છે. જે વ્યક્તિ બિલીપત્રના મૂળ પાસે શિવ ભક્તને, એટલે કે જે શિવનો ઉપાસક હોય, શિવનો પરમ ઉપાસક હોય, ભક્ત હોય, એને લઈ જઈ અને શિવ બિલીપત્રના વૃક્ષ નીચે બેસાડી ખીર અને ઘી યુક્ત અન્ન ભોજન કરાવે, એના ઘરમાં કોઈ દિવસ દારિદ્રપણું આવતું નથી. તો આ બિલીપત્રનો મહિમા આજે સુતજીએ શૌનકાદિક ઋષિઓને બતાવ્યો છે. અને ભગવાન શિવજીનું નામ એ બિલીપત્ર અર્પણ કરો. શ્લોક બોલતા જાઓ, બોલતા જાઓ. શ્લોક નો આવડે તો ઓમ નમઃ શિવાય બોલો. શ્રી શિવાય નમસ્તુભ્યં મુખમ વ્યાહરતે યદા તન મુખમ પાવન તીર્થં
સર્વ પાપ વિનાશન. જે વ્યક્તિ ઓમ નમઃ શિવાય બોલાય છે અથવા તો નમઃ શિવાય બોલે છે, એ વ્યક્તિના સર્વ પાપ વિનાશનમ, બધા જ પાપ ધોવાઈ જાય છે અને એ પોતે તીર્થ સમાન બની જાય છે. તનમુખમ પાવનમ તીર્થમ. એ જે મુખથી ભગવાન શિવજીનું નામ લીધું છે ને, એ મુખ સામાન્ય નહીં, એ તીર્થ સ્વરૂપ બની જાય છે.